ગુડ આફ્ટરનૂન એવરીવન, માય સેલ્ફ પ્રિયા અને સબ્જેક્ટ છે એમસીડબ્લ્યુસ. ઓકે, તો આજે આપણે જે સ્ટાર્ટ કરીએ છીએ યુનિટ 5 છે જેનું નામ છે બ્લૂટૂથ. ઓકે, તો ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ ઇન્ટ્રોડક્શન ઓફ બ્લૂટૂથ. તો ઇટ વોઝ ઇનિશિયેટેડ ઇન ધ યર 1989 બાય Niels Rydberg and Bluetooth name is taken from a 10th century Danish king Harald Blædand named Harald Bluetooth, who was said to unite disparate varying regional functions like its namesake. બરાબર, એ શું કહે છે કે આપણે જે બ્લૂટૂથ જે છે એ 10 સેન્ચુરીમાં ડેનિશ કે હાર્લેટ નામનાએ બ્લૂટૂથની શોધ કરી હતી. ઓકે, તો બ્લૂટૂથ ટેકનોલોજી brings together a broad range of devices across many different industries through a unified communication standard. બ્લૂટૂથ ટેકનોલોજી છે એ કેવી છે, એકબીજા સાથે કનેક્ટેડ છે. બરાબર, એકબીજા સાથે જે ડિવાઇસ સાથે કનેક્ટ કરવા માટે બ્લૂટૂથનો યુઝ થાય છે. બ્લૂટૂથ ઇઝ અ શોર્ટ રેન્જ વાયરલેસ કોમ્યુનિકેશન ટેકનોલોજી that allow devices such as mobile phones, computers and peripherals to transmit data or voice wirelessly over a short distance. બ્લૂટૂથ શું છે? બ્લૂટૂથ ઇઝ અ શોર્ટ રેન્જ વાયરલેસ એની જે કોમ્યુનિકેશન જે કરવાની જે રેન્જ હોય એ શોર્ટ હોય. બરાબર, ટેકનોલોજી દેટ અલાઉ ડિવાઇસ સચ એઝ અ મોબાઈલ ફોન એક સાથે કોમ્પ્યુટર કરી શકીએ, પેરિફરલ ટુ ટ્રાન્સમિટ ડેટા ઓર વોઇસ વાયરલેસલી ઓવર અ શોર્ટ ડિસ્ટન્સ. ધ પર્પસ ઓફ બ્લૂટૂથ ઇઝ ટુ રિપ્લેસ ધ કેબલ દેટ નોર્મલી કનેક્ટ devices while still keeping the communication between them secure. બરાબર, આપણે જે સિક્યોરલી એકબીજા સાથે ડિવાઇસ કનેક્ટેડ કરી શકવું છે અને એનું મેઇન પર્પઝ શું છે કે એને જે કેબલ વગર આપણે ડેટાને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકીએ, લઈ શકીએ. બરાબર, ફોર એક્ઝામ્પલ મોબાઈલ, હેન્ડસેટ, લેપટોપ, કેમેરા એટસેટ્રા એ બધામાં આપણે બ્લૂટૂથનો યુઝ કરી શકીએ છીએ. ઓકે, અને બ્લૂટૂથની ફિગર આપી છે. બ્લૂટૂથની રેન્જ કઈ કઈ જગ્યાએ પકડી શકાય? ઇયરફોનની અંદર, લેપટોપની અંદર, મોબાઈલ, કેમેરા, બરાબર, હેન્ડસેટ. બરાબર, એના માટે આપણે યુઝ કરીશું. ત્યાર પછી છે નેક્સ્ટ સ્ટેપ. બ્લૂટૂથ અલાવ યુઝર ટુ મેક એડહોક વાયરલેસ કનેક્શન બિટવીન ડિવાઇસ લાઇક અ મોબાઈલ ફોન, ડેસ્કટોપ ઓર નોટબુક, કોમ્પ્યુટર વાયરલેસલી. બરાબર, બ્લૂટૂથ જે છે તે આની અંદર યુઝ થઈ શકે છે. મોબાઈલની અંદર, ફોનની અંદર, ડેસ્કટોપની અંદર, નોટબુકની અંદર અગર યુઝ થઈ શકે છે. બ્લૂટૂથ ઓપરેટ ઇન ગ્લોબલી અવેલેબલ ફ્રીક્વન્સી બેન્ડ ઇન્સ્યોરિંગ ઇન્ટરઓપરેબિલિટી. બરાબર, એ એવી રીતના ગ્લોબલી અવેલેબલ છે કે બધાએ યુઝ છે, પણ એ કેવું આપણને ફ્રીક્વન્સી આપી દીધેલી હોય, એ ફ્રીક્વન્સીની રેન્જ પ્રમાણે જ બ્લૂટૂથનો યુઝ કરી શકીએ. Bluetooth uses the unlicensed 2.4 GHz ISM industrial, scientific and medical frequency band. There are 79 available Bluetooth channel speed 1 MHz apart from 2.402 GHz to 2.480 GHz. The Bluetooth standard is managed and maintained by Bluetooth Special Interest Group. બરાબર, બ્લૂટૂથ એક એવું વસ્તુ મેનેજ કરે છે કે જે આપણને સ્પેશિયલ વસ્તુ સાથે ગ્રુપિંગ કરી શકીએ. ડેટા ટ્રાન્સફર એટ અ સ્પીડ ઓફ અબાઉટ 720 kbps within 50 meters of range or beyond through walls, clothing, even luggage bags. બરાબર, ડેટા ટ્રાન્સફર કરી શકીએ. બરાબર, કેવી રીતના 720 kbps પર 50 મીટર સુધી, 150 ફીટની અંદર તે આપણે વોલની અંદર, વોલ પર મૂક્યું હોય બ્લૂટૂથ તો બી કરી શકીએ. કપડાની અંદર મૂક્યું હોય આપણે બ્લૂટૂથ તો પણ એને શું કહેવાય, બેગની અંદર મૂકેલું હોય તો પણ એને એક્સેસ કરી શકાય. ત્યાર પછી પીકોનેટ એન્ડ સ્કેટરનેટ છે. બ્લૂટૂથની અંદર જ આવે છે એ આપણા માસ્ટર કોન્સેપ્ટ છે. તો બ્લૂટૂથ પ્રોટોકોલ યુઝિસ ધ કોન્સેપ્ટ ઓફ માસ્ટર એન્ડ સ્લેવ રિલેશન. In master-slave protocol, device cannot talk, and when they desire, they need to wait till the time the master allow them to talk. બરાબર, એટલે શું કરે, આપણું જે માસ્ટર ટોકની અંદર, સ્લેવની અંદર શું થાય, એક જણ જ્યારે બોલી રહે ને ત્યાર પછી જ બીજાએ બોલી શકાય. ત્યાં સુધી એકની વાત પતી નહીં જાય ત્યાં સુધી બીજાથી બોલી નહીં શકાય. બરાબર, અને ધ માસ્ટર એન્ડ સ્લેવ્સ ટુગેધર ફ્રોમ પીકોનેટ up to 7 slave device can be said to communicate with masters.
માસ્ટર અને સ્લેવ એકબીજા સાથે કનેક્ટેડ હોય તો એને શું કહેવાય? પિકોનેટ. બરાબર. એન્ડ સર્વલ ઓફ ધીસ પિકોનેટ કેન બી લિંક ટુગેધર ટુ ફ્રોમ અ લાર્જર નેટવર્ક ઇન એન એડહોક મેનર. The topology can be thrown out as a flexible, multiple piconet structure. This network of piconets is called scatter net. ઓકે, તે શું કહે? એકબીજાની ટોપોલોજી તમે અલગ અલગ જોઈ છે, સ્ટાર ટોપોલોજી જોઈ છે ને, તો એ રીતના જો ટોપોલોજીનો યુઝ કરીને આપણે ફ્લેક્સિબલ મલ્ટિપલ પિકોનેટ સ્ટ્રક્ચર બને, અને એ જે મલ્ટિપલ પિકોનેટ સ્ટ્રક્ચર બને એ પિકોનેટ સ્ટ્રક્ચરને સ્કેટર નેટ કહેવાય. બરાબર. સ્કેટર નેટ જોઈએ છે, એક કરતાં વધારે પિકોનેટ જેનો યુઝ થયેલો હોય ત્યારે સ્કેટર નેટ. Scatter net is a form when a device from one piconet also acts as a member of another piconet. In this schema, device being a master in a one piconet can simultaneously be slave in the other one. બરાબર. તો એ એવું ડિવાઇસ છે કે એ એકબીજા સાથે કનેક્ટેડ કરે છે અને એક સાથે વર્ક પણ કરી શકે છે. ત્યાર પછી નેક્સ્ટ જે છે એ બ્લૂટૂથ પ્રોટોકોલ સ્ટેક. ઓકે, તો બ્લૂટૂથ પ્રોટોકોલ સ્ટેકની અંદર શું છે? જો બ્લૂટૂથ આ જે ચેપ્ટર છે ને એની અંદર 4 જ માર્કનો એનો સિલેબસની અંદર 4 માર્કનો વેટેજ છે, એટલે 4th માર્કનો વેટેજ છે ને એમ પ્રમાણે એ ચેપ્ટરની અંદર થિયરી પણ આપી છે. બરાબર. તો એ થિયરી કમ્પલસરી બધાએ કરવાની છે, કેમ કે એ ચેપ્ટર જે છે એ નાનું જ ચેપ્ટર છે. ઓકે, ચલો હવે આપણે જોઈએ બ્લૂટૂથ પ્રોટોકોલ સ્ટેક. તો બ્લૂટૂથ પ્રોટોકોલ સ્ટેક કેન બી થ્રો આઉટ ઓફ અ કોમ્બિનેશન ઓફ મલ્ટિપલ એપ્લિકેશન સ્પેસિફિક સ્ટેક્સ. Bluetooth uses a spread spectrum technology at the physical layer while using both direct sequence and frequency hopping spread spectrum technology. બરાબર. આપણી જે ટેકનોલોજી તે અલગ અલગ યુઝ છે, એ કોમ્બિનેશન એક કરતાં વધારે કોમ્બિનેશન કરીને મલ્ટિપલ એપ્લિકેશન માટે યુઝ થાય છે. ઇટ યુઝિસ અ કનેક્શન લેસ એન્ડ કનેક્શન ઓરિએન્ટેડ લિંક્સ. બરાબર. કનેક્શન લેન્સ એટલે શું છે કે કનેક્શન વગરનું, અને કનેક્શન એટલે વાયરથી જોઈન્ટ કરેલું હોય એને કનેક્શન ઓરિએન્ટેડ. હવે કનેક્શન લેન્ડ એટલે એને શું કહેવાય? અસિંક્રોનાઇઝ કનેક્શન લિંક્સ. અને કનેક્શન ઓરિએન્ટેડ એટલે સિંક્રોનાઇઝ કનેક્શન ઓરિએન્ટેડ લિંક્સ. બ્લૂટૂથ પ્રોટોકોલ સ્ટેક કેન બી ડિવાઇડેડ ઇન્ટુ 4 બેસિક લેયર અકોર્ડિંગ ટુ ધેર ફંક્શન. બરાબર. એને અલગ અલગ 4 પાર્ટમાં ડિવાઇડ કરેલો છે. ફર્સ્ટ, બ્લૂટૂથ કોર પ્રોટોકોલ. તો ધીસ comprise of baseband link manager protocol, logical control and application protocol, and service discovery protocol. The baseband, it enable the physical RF link between Bluetooth unit forming a piconet. ઓકે, એના માટે પહેલાં શું આપ્યું છે? એક ફિગર આપી છે બ્લૂટૂથ પ્રોટોકોલ સ્ટેક માટે. હવે જે પહેલાં બ્લૂટૂથ રેડિયો બેઝ બેન્ડ પર ડિપેન્ડ છે. બેઝ બેન્ડની અંદર શું આવી શકે? ઓડિયો આવી શકે, અને એની ઉપર છે LMP. ઓકે, LMP પછી L2 CAP, RF કોમન, PP, IP, UDP, TCP. હવે UDP, TCP, IP જે છે તે VAP અને VAની અંદર સ્ટોર થયેલા હોય, અને ત્યાર પછી એની અંદર અલગ અલગ SDP, TCP, બીન અને એનો યુઝ થશે. તો ધીસ લેયર યુઝિસ ઇન્ક્વાયરી એન્ડ પેચિંગ પ્રોસેસર ટુ સિંક્રોનાઇઝ ધ transmission with different Bluetooth device using SCO and ACL link. Different packet can be multiplexed over the same. બરાબર. આપણે શું કરીએ છીએ? બ્લૂટૂથ ડિવાઇસનો યુઝ તો કરીએ છીએ, પણ એના માટે પણ ડિફરન્ટ પેકેટનો યુઝ થાય છે. એ SCO અને ACL લિંકનો યુઝ થશે. ત્યાર પછી છે લિંક મેનેજર પ્રોટોકોલ. તો વેન ટુ બ્લૂટૂથ devices come within each other, range link manager of either device discover each other. જો બ્લૂટૂથ રેન્જ આપણે કરવું હોય તો બંનેની સાઈડે આપણને બ્લૂટૂથ ડિવાઇસની જરૂર પડે છે. હવે તમે 2 ફોન કનેક્ટ કરવાના હોય, બરાબર, તો બંને ફોનની અંદર પહેલેથી બ્લૂટૂથ હોવું જ જોઈએ. બરાબર. ત્યાર પછી LMP then engages itself for peer-to-peer message exchange. This message perform various security functions starting from authentication to encryption. It also control the power mode, connection state and duty cycle of Bluetooth device in a piconet. હવે એની બ્લૂટૂથનો યુઝ કરીને આપણે પાવર મોડને પણ કંટ્રોલ કરી શકીએ. પાવર મોડ એટલે કયો આવશે? PC શટડાઉન કરીએ, ટર્ન ઓફ કરીએ, રિસ્ટાર્ટ કરીએ. ઓકે, પછી સેકન્ડ જે છે તે કનેક્શન સ્ટેટ પણ આવે, એકબીજા સાથે કનેક્ટ પણ કરી શકીએ.
બરાબર, અને પિકોનેટનો યુઝ પણ કરી શકીએ. ત્યાર પછી L2CAP. L2CAP એટલે શું? લોજિકલ લિંક કંટ્રોલ એન્ડ એડેપ્શન પ્રોટોકોલ. ધીસ લેયર ઇઝ રિસ્પોન્સિબલ ફોર સેગમેન્ટેશન ઓફ લાર્જ પેકેટ એન્ડ ધ reassembly of fragmented packet. L2CAP is also responsible for multiplexing of Bluetooth packet from different applications. Service Discovery Protocol, it enables a Bluetooth device to join a Piconet using SDP. A device inquiry what services are available in Piconet and how to access them. હવે સર્વિસ ડિસ્કવરી પ્રોટોકોલની અંદર શું છે તે એ એકબીજા ડિવાઇસ સાથે કનેક્ટેડ હોય, અને એ જે કનેક્ટેડ હોય એ શાના દ્વારા? પિકોનેટ દ્વારા પણ કનેક્ટેડ હોય. તો SDP uses a client server model where the server has a list of services defined through service records. In Bluetooth device, there is only one SDP server. If a device provides multiple services, one SDP server acts on behalf of all of them. હવે બ્લૂટૂથ ડિવાઇસની અંદર શું છે? એક વન એસટીપી સર્વર હોવું જ જોઈએ. શા માટે? મલ્ટિપલ સર્વિસ પ્રોવાઈડ કરવા માટે. ત્યાર પછી નેક્સ્ટ છે કેબલ રિપ્લેસમેન્ટ પ્રોટોકોલ. બીજા નંબર પર છે આવતું જે છે તે પ્રોટોકોલ છે તે છે કેબલ રિપ્લેસમેન્ટ પ્રોટોકોલ. તો ધીસ પ્રોટોકોલ હેઝ ઓનલી વન મેમ્બર વિચ ઇઝ રેડિયો ફ્રિક્વન્સી કોમ્યુનિકેશન. રેડિયો ફ્રિક્વન્સીની જે કોમ્યુનિકેશન કરવા માટે કેબલ રિપ્લેસમેન્ટ પ્રોટોકોલનો યુઝ થાય છે. તો RFCOMM, it is serial line communication protocol and based on ETSI 7.10 specification. The cable replacement protocol emulates RS-232 control and data signals over Bluetooth baseband protocol. ત્યાર પછી next telephonic control protocol. It comprises of two protocol stacks. Wizard telephonic control specification binary and AT commands. Okay, તો મંડળ સ્પેસિફિકેશનની અંદર શું આવશે કે ઇટ ઇઝ બીટ ઓરિએન્ટેડ પ્રોટોકોલ એન્ડ ઓલ ધ કોલ કંટ્રોલ સિંગલ લાઇન પ્રોટોકોલ ફોર સેટઅપ ઓફ speech and data calls between Bluetooth devices. It also defines a mobility management procedure for handling group of Bluetooth TCS devices. It is based on the ITU-T recommendation Q93.1. બરાબર, એની જે મોબિલિટી મેનેજમેન્ટ છે એ પ્રોસિજર પર આધારિત છે, અને એ જે પ્રોસિજર છે તે કે શું હેન્ડલ કરે છે? ગ્રુપ ઓફ બ્લૂટૂથ TCS devices. ત્યાર પછી AT command. It defines a set of AT command by which a mobile phone can be used and controlled as a modem for fax and data transfer. બરાબર, ફેક્સ અને ડેટા ટ્રાન્સફર કરવા માટે આપણો AT કમાન્ડનો યુઝ થાય છે, અને AT કમાન્ડ આર યુઝડ ફ્રોમ computer or DTE to control a modem of DC. They are based on ITU-T recommendation V250 and GSM 0707. Adopted protocol. Next protocol is adapted protocol. તો adopted protocol ની અંદર શું છે? This has many protocols stacks like point to point protocol, TCP/IP protocol, OBC object exchange protocol, wireless application protocol, vCard, vCalendar, infrared mobile communication, etc. બરાબર, આપણા એક કરતાં વધારે પ્રોટોકોલ છે. હવે શાની અંદર? પ્રોટોકોલ સ્ટેકની અંદર. હવે એ બધા અલગ અલગ છે. ફર્સ્ટ ઇઝ PPP એટલે શું? પોઈન્ટ ટુ પોઈન્ટ પ્રોટોકોલ. તો ધીસ ઓફર્સ over RFCOMM to accomplish point-to-point connection. Point-to-point protocol is the means of taking IP packet to form the PP layer and placing them onto the LAN. ત્યાર પછી છે TCP/IP. બરાબર, TCP/IP એટલે ટ્રાન્સફર કંટ્રોલ પ્રોટોકોલ અને IP એડ્રેસ છે. બરાબર, તો એ પણ એક પ્રોટોકોલ જ છે. તો એ પ્રોટોકોલનો યુઝ શા માટે થાય? તો યુઝડ ફોર કોમ્યુનિકેશન અક્રોસ ધ ઇન્ટરનેટ. They are used in numerous devices including printers, handheld computer and mobile handsets. TCP/IP or PPP used for the all internet bridge using scenario. જે સિનારીઓ આપેલો હતો એ સિનારીઓ પરથી આપણું ઇન્ટરનેટ બ્રિજ બનાવીએ અને એ ઇન્ટરનેટનો આપણે યુઝ કરી શકીએ.
ત્યાર પછી છે OBX પ્રોટોકોલ. તો OBX ઇઝ અ સીઝન પ્રોટોકોલ ડેવલપ બાય ધ ઇન્ફ્રારેડ ડેટા એસોસિએશન ટુ એક્સચેન્જ ઓબ્જેક્ટ. બરાબર, ઓબ્જેક્ટને એક્સચેન્જ કરવા માટે યુઝ થાય છે. એ શું પ્રોવાઈડ કરે છે? તો OBX પ્રોવાઈડ અ ફંક્શનાલિટી ઓફ HTTP ઇન અ મચ લાઇટર ફેશન. એ ડિફાઇન અ ફોલ્ડર લિસનિંગ ઓબ્જેક્ટ વિચ કેન બી યુઝ ટુ બ્રાઉઝ ધ કન્ટેન્ટ ઓફ ફોલ્ડર ઓન રિમોટ ડિવાઇસીસ. કન્ટેન્ટ ફોર્મેટ્સની અંદર શું આવશે? વી કાર્ડ અને વી કેલેન્ડર સ્પેસિફિકેશન. Define the format of an electronic business card and personal calendar entries developed by the Versit consortium. બરાબર, કન્ટેન્ટ ફોર્મેટ એટલે શું? વી કાર્ડ અને વી કેલેન્ડરનો યુઝ કરી શકીએ અને એની અંદર ડિફાઇન કરી શકીએ આપણા બિઝનેસ રિલેટેડ. બરાબર, ધીસ કન્ટેન્ટ ફોર્મેટ આર યુઝ ટુ એક્સચેન્જ મેસેજ નોટ્સ. દે આર ડિફાઇન્ડ ઇન ધ RIMPC સ્પેસિફિકેશન. બરાબર, ત્યાર પછી જે છે બ્લૂટૂથ સિક્યુરિટી. બ્લૂટૂથ માટેની સિક્યુરિટી પણ અલગ. તો બ્લૂટૂથ ઓફર સિક્યુરિટી infrastructure starting from authentication, key exchange to encryption. બરાબર, એ શું માટે યુઝ થઈ જાય છે? આપણે કી એક્સચેન્જ અને ઇન્ક્રિપ્શન કરીને આપણે બ્લૂટૂથની સિક્યુરિટી પ્રોવાઈડ કરી શકીએ છીએ. ઇટ લોઅર લેવલ ઓફ પ્રોટોકોલ સ્ટેક. બ્લૂટૂથ યુઝિસ ધ પબ્લિકલી અવેલેબલ સાયફર એલ્ગોરિધમ નોઝ સાયફર ટુ ઓથેન્ટિકેશન ઓફ ડિવાઇસ આઇડેન્ટિટી. બરાબર, હવે આપણે જે બ્લૂટૂથ છે એ પબ્લિકલી અવેલેબલ નથી, તો એને શું કે સાયફર પબ્લિકલી અવેલેબલ હોય તો એના ઉપર શું આપે? સાયફર એલ્ગોરિધમ. સાયફર એલ્ગોરિધમ એટલે શું? કે કોઈ અનોતર લેંગ્વેજમાં હોય જે આપણને નહીં ખબર પડતી હોય. બરાબર, તો એ સાયફર લેંગ્વેજ કહેવાય. તો એના માટેનું હવે છે એપ્લિકેશન ઓફ બ્લૂટૂથ. તો આપણી બ્લૂટૂથની એપ્લિકેશન અલગ અલગ છે. શા માટે યુઝ કરીએ આપણે બ્લૂટૂથ? તો ફાઇલ ટ્રાન્સફર કરવા માટે, ઇન્ટરનેટ બ્રિજ માટે, લેન એક્સેસીસ માટે, સિંક્રોનાઇઝેશન માટે અને હેન્ડસેટ માટે. પહેલાં ફર્સ્ટ ફાઇલ ટ્રાન્સફર રિફર ટુ ઓબ્જેક્ટ ટ્રાન્સફર ઓર ટ્રાન્સફર ઓફ ફાઇલ્સ બિટવીન ડિવાઇસ. એકબીજામાંથી ડિવાઇસમાંથી ફાઇલ ટ્રાન્સફર કરવા માટે બ્લૂટૂથનો યુઝ થાય છે. ઇન્ટરનેટ બ્રિજ. ઇન ધીસ મોડેલ અ કોડલેસ મોડેમ એક્ટ એઝ અ મોડેમ ટુ અ PC એન્ડ પ્રોવાઈડ ડાયલ-અપ નેટવર્કિંગ એન્ડ ફેક્સિંગ ફેસિલિટી. તો આ મોડેલની અંદર શું યુઝ થાય છે? પીસીનો આપણને યુઝ થાય છે ને પીસીની અંદર ડાયલ-અપ નેટવર્ક અને ફેક્સિંગની ફેસિબિલિટી છે. ત્યાર પછી લેન એક્સેસ. મલ્ટિપલ ડેટા ટર્મિનલ યુઝ નેટ એક્સેસ પોઈન્ટ એઝ અ વાયરલેસ કનેક્શન ટુ એન ઇથરનેટ. બરાબર, લેન એટલે લોકલ એરિયા નેટવર્ક. લોકલ એરિયા નેટવર્કમાં જ્યારે વાયરિંગ કરવું હોય, ઇથરનેટનો યુઝ કરવો હોય ત્યારે માટે લેન એક્સેસ મોડલનો બ્લૂટૂથનો યુઝ કરીને કરી શકાય છે. સિંક્રોનાઇઝેશન. ધ સિંક્રોનાઇઝેશન ડિવાઇસ ટુ ડિવાઇસ સિંક્રોનાઇઝેશન ઓફ ડેટા. એકબીજા ડેટા સાથે જ્યારે એક બે ડિવાઇસ સાથે કનેક્ટેડ કરવું હોય ત્યારે પણ બ્લૂટૂથનો યુઝ થાય છે. અને હેન્ડસેટ. ઇટ ઇઝ વાયરલેસલી કનેક્ટેડ એન્ડ કેન એક્ટ એઝ એન ઓડિયો ઇનપુટ આઉટપુટ ઇન્ટરફેસ ઓફ રિમોટ ડિવાઇસ. ખબર, હેન્ડસેટનો યુઝ શા માટે થાય છે? કોઈપણ ડિવાઇસ સાથે કનેક્ટ થઈને આપણે કોઈપણ એક્ટિવિટી કરવી, પરફોર્મ હોય તો એટલે કોઈપણ. એટલે હવે હેન્ડસેટનો યુઝ કર્યો તો આપણી સ્ટ્રોંગ બ્લૂટૂથ. હવે તો તમારા હેન્ડસેટ બધા બ્લૂટૂથ આવે. બ્લૂટૂથ કનેક્ટેડ કરો એટલે એ ઓટોમેટિકલી એની સાથે જે રેન્જ છે તેની સાથે પકડાઈ જાય અને પછી એ આપણું પરફોર્મ થાય. ઓકે, તો આ તમારું 5th ચેપ્ટર છે. એમાં 4 માર્ક્સનું જ વેટેજ છે. બરાબર, એની અંદર આ તમને સ્ટેક ઓફ પ્રોટોકોલ એક્ઝામમાં આવી શકે અને એપ્લિકેશન ઓફ બ્લૂટૂથ પણ પૂછી શકે. બરાબર, આ 5th ચેપ્ટર જે છે તે અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે જે નેક્સ્ટ લેક્ચરમાં હવે હું છે ને 6th લેક્ચર સ્ટાર્ટ કરું. હવે જે તમારું 6th જે ચેપ્ટર છે એ તમારું એમએડનું ફર્સ્ટ ચેપ્ટર છે. ઓકે, હજુ જો તમને કંઈ નહીં સમજ પડતો હોય તો એની ટાઈમ મને પૂછી શકો છો. થેન્ક યુ એવરીવન.